ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણ સક્રિય થઈ જઈએ અને રાજ્યમાં ઘણા લોકો ભાગ વરસાદની પડી રહેશે. હવામાન વિભાગ રાજ્યમાં 11 જિલ્લામાં દીવમાં આગામી 3 કલાક સુધી સાંજે 4 થી 7 વાગ્યા સુધી ભારે વરસાદમાં એલર્ટ કાયદેસર જારી કર્યું છે જે ચિંતાજનક પરિસ્થિતિ દર્શાવવામાં 11 જિલ્લામાં રેડ એલર્ટ. હવામાન વિભાગની વર્ણવેલી આગાહી મુજબ સિંહની સેના જિલ્લામાં ગાજવી સાથે ભારે વરસાદની સંભાવના છે, જે કારણે રેડ એલર્ટ કરી જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને હવામાન વિભાગની આ નવીન આગાહી મુજબ 4 થી 7 વાગ્યા સુધીમાં ગાજવી સાથે વરસાદની આગાહી છે. આ સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, મોરબી, આણંદ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, કચ્છમાં મધ્ય વરસાદમાં એલર્ટમાં જાહેર કર્યું છે. નર્મદા, તાપી અને દામનગર એલર્ટ દ્વારા વરસાદમાં એલર્ટમાં યલો એલર્ટ છે. આ સિસ્ટમમાં 13 નાગરિકો સાવચેત રહેવામાં આપેલ છે. આ સરકાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિમોડમાં તૈયાર કરવામાં આવેલી હવામાન પડતા સલામત રહેતા સ્થળોમાં ભારે કરવામાં આવેલી માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. વર્તમાન વરસાદની આગાહી પ્રમાણે રાખેલી આગાહી કરવામાં વરસાદ પડતા શક્યતા આગામી દિવસોમાં 16 જૂનથી 20 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાય છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.